છો બધા? આજે હું છે ને વિચારતી હતી કે આજે હું શું બનાવું, તો હું આજે મેથીનું શાક બનાવું છું. તો તમે બધા જોજો શાંતિથી, એ સેહત માટે હેલ્ધી છે અને સારું છે. તો આ મેથી છે અને તમે જોઈ રહ્યા છો કે આ લસણની કળી છે તે તેલમાં નાખી દીધી છે. લસણની કળી છે એ કટ કરીને નાખવાની છે, પછી એ સ્વાદ માટે પણ સારી છે. અને પછી એક મસાલા છે ને એમાં એડ કરવાના છે. તો તમે જો આ લસણની કળી થાય છે, પછી એની અંદર વઘાણી નાખવાની છે, પછી જરૂર પ્રમાણે હળદર નાખી દેવાની છે. અને હા, ખાસ કરીને મરચું છે તમારે ખાંડીને એમાં નાખવાનું છે. પછી અંદર મેથી નાખી દેવાની છે. આ મેથી છે બાફેલી છે, તમે જોઈ રહ્યા છો. પાણીમાં છે ને કુકરમાં મેથી બાફીને પછી એમાં એડ કરવાની છે. પછી મેથી છે 10 મિનિટ સુધી તમે 5 સીટી કરો તો પણ ચાલે. અને પછી આપણે જેમ વઘાર કરતા હોય એમ વઘાર કરી દેવાનું છે. અને ઉપર ધાણા જીરું નાખવાનું છે. હવે તમે આ જોઈ રહ્યા છો કે મેથીનું શાક થાય છે. હવે આની ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. મીઠું નખાઈ જાય પછી આવી રીતે હલાવી દેવાનું છે. અને સ્વાદ માટે થોડીક ખાંડ એમાં થોડીક ઉમેરી દઈશું. તો જો હું આ ખાંડ નાખું છું. જો આ મેથીનું શાક સડે છે. પછી આને છે ને ગેસ ઉપર તમે જોવો ને તો આને 5 મિનિટ માટે ઢાંકીને સડવા મૂકી દેવાનું છે શાકને. આવી રીતે હું જો હમણાં એને છે ને હું ઢાંકી દઉં છું. તમે કંઈ પણ ઢાંકી શકો છો. જો મેં આને આવી રીતે છે ને ઢાંકી દીધું છે. જો આ મેથીનું શાક રેડી થઈ ગયું છે. અને તમે આને છે ને રોટલા સાથે ખાઈ શકો છો. અને આવા ખાસ આ મારા ભાઈનું તો આ ફેવરેટ શાક છે. અમારા ઘરે તો આ બનતું જ હોય છે. તો તમને આ રેસીપી કેવી લાગી તો મને કમેન્ટમાં જરૂર કહેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.